ભચાઉના આર્મી સર્કલ પાસે ગત તારીખ 16ના થયેલ પ્રાણઘાતક હુમલા મામલે આજે સમાજના જુદા જુદા સંગઠનો દ્વારા તંત્ર સમક્ષ ન્યાય માટે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ યોગ્ય તપાસની માંગ સાથે દોષિત સામે કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ હતી। ભચાઉમાં ઇન્સ્ટાગ્રામમાં મૂકેલ સ્ટોરીમાં કમેન્ટ બાબતે ધમકી બાબતની જૂની અદાવતનું બંદૂક રાખી એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરવામાં આવ્યો હતો। આ મામલે હરીશ કાંઠેચાને આરોપી નવીન મણીલાલ બારોટે ઊંધું ધાર્યું મારી તેને ડાબા હાથની કોણીના ભાગે ઈજા કરી તથા અન્ય આરોપીઓ નયન વાલજી બારોટ તથા મુકેશ ગાભા તથા ભરત બબા તથા અમિત વાલજી બારોટે રમેશ રવજી દાફડાને જાનથી મારી નાખવાના ઈરાદે ધાર્યા અને ધોકા વડે ઈજાઓ પહોંચાડી હતી, તેમજ અન્ય આરોપીઓ ભરત વીરજીભાઈ દાફડાને અને રાજવીર સુરેશ કાંઠેચાને મૂઢમારની ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। ઉપરાંત જય મુકેશભાઈ દાફડાને અને કિરણ વીરજી દાફડાને પથ્થરો મારી કરી તથા મનોજ નામેરી દાફડાને પેટના ભાગે આરોપી અજય બારોટે ધોકો મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી। આ બનાવમાં આરોપીઓ ગુનાહિત કાવતરું રચી હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો હોવાની ફરિયાદ કરવામાં આવી છે। 16 તારીખના જે ભચાઉમાં ઘટના બનેલ એમાં કોરેગાંવ સેનાના સંસ્થાપક અધ્યક્ષ અને એમના પરિવારના લોકો ઉપર અસામાજિક તત્વોના ટોળોએ હિંસક અને જીવલેણ જે હુમલો કરેલ, આમનો ભૂતકાળ અને આમની હિસ્ટ્રી જોતા એવું જણાઈ આવેલ છે કે આ લોકો હિસ્ટ્રી શીટર માઇન્ડના આરોપીઓ હોય। 50થી વધારે આરોપીઓ અત્યારે જે છે એમના ઉપર ગુના દાખલ છે અને એક સમાજનું નેતૃત્વ કરનાર, સામાજિક સંગઠન હલાવનાર અને સમાજના કાર્યકર્તાઓ ઉપર જો સામાન્ય બાબતે આવો હિચકારો હુમલો કરવામાં આવતો હોય અને ઉપરથી જેમની ઉપર હુમલો થયો છે એમની ઉપર જ 307 જેવી ભારે કલમો લગાડીને ગુનો દાખલ કરાવવામાં આવતો હોય તો ક્યાંક ને ક્યાંક આરોપીઓનો જે ઇતિહાસ બુટલેગરોનો અને મારકૂટ કરવાના પહેલાં પણ ઘણા બનાવોને અંજામ આપ્યા છે અને બુટલેગરની છબી ધરાવતા આરોપીઓ છે તો ક્યાંક ને ક્યાંક પોલીસમાં નાની મોટી સાંઠગાંઠ હોઈ શકે। એના કારણે આવી તાત્કાલિક ધોરણે 307 જેવી ગંભીર કલમો તળે ગુના દાખલ થતા હોય, નહીતર જે પીડિત છે, જે ભોગ બનનાર છે એ હોસ્પિટલમાં એડમિટ હોય, ઘટના જે જગ્યાએ બની ત્યાં સીસીટીવી કેમેરા છે અને જે મોબાઈલથી ઉતારેલ વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે એમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અંધાધૂંધ પથ્થર મારો આ લોકો કરી રહ્યા છે। એમાં ક્યાંક ને ક્યાંક એમાં અંદરો અંદર એમને પણ ઈજાઓ થઈ હશે, પરંતુ જેમને ઉપર હુમલો કરવામાં આવ્યો એ સુરેશભાઈ ને એમનો પરિવાર, સુરેશભાઈ પોતાના કામ અર્થે ત્યાં એમની ગોડાઉને ગયેલ હતા। જો કોઈ અગાઉથી ષડયંત્ર કરીને ગયેલા હોત તો આમની પાસે પણ હથિયારો હોત, આમની પાસે પણ પૂર્વ તૈયારી હોત, પરંતુ આપણે વિડીયોમાં જોયું કે સુરેશભાઈ તથા એમના ભાઈ એડવોકેટ હરેશભાઈની બંને ગાડીઓ ભૂંડી રીતે તોડી પાડેલ। એ પ્રમાણે જે આ આરોપીઓ આ ઘટનાને અંજામ આપ્યો છે એમનો ઈરાદો એવો સ્પષ્ટ હતો કે આમને જાનથી મારી નાખવામાં આવે, છતાં આવો હુમલો થયા બાદ પણ પોલીસ તંત્ર પીડિતો ઉપર 307 જેવી ગંભીર કલમો નોંધતી તો આખા સમાજે વિચાર કરવાનો અને ચિંતાનો વિષય છે। હાલે ડીવાયએસપી સાહેબને આ જ રજૂઆત લઈને સમગ્ર સમાજના લોકો સામે આરોપી છે એ પણ અનુસૂચિત જાતિ સમાજના જ છે, પરંતુ જે હિસ્ટ્રી શીટર અને સમાજમાં જે દારૂનું દૂષણ ફેલાવે છે એ ક્યારેય એનો કોઈ સમાજ હોતો નથી। એટલે અમારે આવા લોકો વિરુદ્ધ બોલવું પડે, કારણ કે જો સમાજના હોત તો સમાજમાં દારૂનું દૂષણ ના ફેલાવતા અને આવા નાના નાના મેટરોમાં આવા હિચકારા હુમલાઓ ન કરતા હોય। એટલે ડીવાયએસપી સાહેબને પણ એટલી જ રજૂઆત કરી છે કે ખોટી રીતના દાખલ કરાયેલી આવી ગંભીર કલમો તાત્કાલિક ધોરણે આપની તપાસ તેજ કરીને હટાડવામાં આવે અને 50થી વધારે ગુના દાખલ થયા છે આવા હિસ્ટ્રી શીટર આરોપીઓ। મને તો એ સમજાતું નથી કે હજી ગામમાં ખુલ્લેઆમ કેમ ફરી રહ્યા હોય, કારણ કે સરકારના આરોપીઓ વિરુદ્ધ કેટલાય અભિયાન ચાલે છે ને એમાં જો 50 જેવા ગુનાઓ દાખલ હોય ને એ બાકાત રહી જતા હોય તો ક્યાંક ને ક્યાંક આમાં સ્થાનિક પ્રશાસનની સાંઠગાંઠ હોય એવું સ્પષ્ટપણે દેખાય છે। જો આવું ના હોય તો આમના ઉપર ગંભીર રીતે આમના ઉપર એવી ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે એવી અપેક્ષા રાખી અને આજે ડીવાયએસપી સાહેબને રજૂઆત કરી છે। ડીવાયએસપી સાહેબશ્રીએ પણ પોઝિટિવ અભિપ્રાય આપી અને જેમ બને એમ વધારે તપાસ પૂર્ણ કરીને સાચી દિશામાં કાર્યવાહી કરવાનું અત્યારે આશ્વાસન આપ્યું છે। જરૂર જણાય તો આ બાબતે આવનારા સમયમાં પણ સુરેશભાઈના પરિવાર સાથે સમાજના તમામ લોકો છે અને બંધારણીય રાહે આવનારા સમયમાં પણ ઉગ્ર આંદોલન કરવાની ફરજ જણાશે। ધન્યવાદ।
ભચાઉ ખાતે જે દુઃખદ ઘટના ઘટી અને કેવી કહી શકાય કે જે સમાજના હિત માટે હંમેશા લડતા હોય ભીમા ગોરા ગાંવ સેનાના અધ્યક્ષ સુરેશભાઈ કાઠેજા એમના વિરુદ્ધ જે ફરિયાદો દાખલ થઈ, હુમલો થયો, એમની ગાડીઓ તોડફોડ કરી નાખવામાં આવી, એ બનાવ એટલો અત્યંત ગંભીર ગણી શકાય. કારણ કે આવા સામાજિક આગેવાન અને જેઓ હંમેશા સમાજ માટે તત્પર રહેતા હોય અને સામાજિક પ્રવૃત્તિઓના પગલે જ ક્યાંક આવા ઝઘડાનો મૂળ બની અને સમાધાનની દ્રષ્ટિએ જતા ને જ્યારે આ હુમલો થયો, જેમાં આજે રમેશભાઈ ખુદ ખૂબ જ ગંભીર હાલતમાં ગાંધીધામ દાખલ છે, સાથે અન્ય પણ બધા હોસ્પિટલમાં દાખલ છે. તો આ હદે જે તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવો, તો આ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ કાયદા વ્યવસ્થાનું છે જ નહીં એવું દેખાઈ આવે છે. કાયદો વ્યવસ્થાનું આ બહુ ભયંકર રીતે ઉલ્લંઘન થયું છે અને આવા સમાજના હિતના કાર્ય કરતા લોકો ઉપર જો આવા બનાવો થશે તો ક્યારે પણ સાંખી લેવામાં આવશે નહીં. આજે અમે ડીવાયએસપી કચેરીએ સાહેબને મળી અને આ મુદ્દે ચોક્કસ ખૂબ આ પ્રકારની તપાસ થવી જોઈએ કે જેનામાં સત્ય બહાર આવે. કારણ કે 307 બંને પક્ષે થઈ છે, પણ જ્યારે 307 બંને પક્ષે થઈ શકે કે નહીં એ ખૂબ મહત્ત્વનો બનાવ છે. એટલે આજે અમારી એ જ વાત રહી છે અને આનામાં હજુ પણ ક્યાં પણ જે અસામાજિક તત્વો કોઈ બનાવ હવે પણ ન ઉપજાવે એની પણ તકેદારી રાખવાની અમે વાત ચોક્કસપણે જણાવી છે. એટલે આજે સમસ્ત ભચાઉની સમાજ અને ઠેર ઠેરથી પધારેલા દરેક આગેવાનોને એ જ એક અંદર દુઃખ પણ હતું કે આવો બનાવ જે બન્યો છે તે ગંભીર છે અને આવા અસામાજિક તત્વોને છાવરવા એ ખૂબ જ અઘટિત બાબત કહેવાય. તો આ માટે અમે આજે રજૂઆત કરી છે અને આવનારા સમયમાં પણ આ બનાવમાં ક્યાં પણ સુરેશભાઈ કાઠેજા કે એમના પરિવાર અથવા એમના આખા સંગઠનને ક્યાં પણ જરૂર હશે તો અમે ચોક્કસ હાજર રહીશું.